આજની ચર્ચામાં આપનું સ્વાગત છે. આજની ચર્ચા એક રહસ્ય ઉકેલવા જેવી છે એમ કહી શકાય. બરાબર. આપણી પાસે એક ચાવી છે, એક પ્રાચીન યહૂદી પર્વ જેનું નામ છે પ્રથમ ફળનો પર્વ. અને આપણી પાસે એક દસ્તાવેજ છે જે દાવો કરે છે કે જો આપણે આ પર્વને બરાબર સમજીએ તો આપણે ખ્રિસ્તી ધર્મના સૌથી મોટા સવાલોમાંથી એકનો જવાબ શોધી શકીશું. અને એ સવાલ છે, ઈશ્વરના પુત્રે મનુષ્યજાત શા માટે બનવું પડ્યું? ચાલો આ કડીઓને જોડીને જોઈએ કે આપણે ક્યાં પહોંચીએ છીએ. આ ખૂબ જ રસપ્રદ શરૂઆત છે, કારણ કે આ દસ્તાવેજ બરાબર એ જ કરે છે. એટલે કે તે જૂના કરારના રિવાજો, ખાસ કરીને લેવીય પુસ્તકમાં વર્ણવેલા પર્વો અને નવા કરારની ઘટનાઓ વચ્ચે જાણે એક પુલ બાંધે છે. બરાબર. તે માત્ર એ નથી કહેતો કે શું થયું, પણ એ સમજાવવાનો પ્રયત્ન કરે છે કે ઈશુના માનવ અવતાર પાછળનું શા માટે શું હતું, અને આ શા માટેનો જવાબ ખરેખર ઊંડો છે. તો ચાલો પેલી ચાવીથી જ શરૂઆત કરીએ. આ પ્રથમ ફળનો પર્વ છે શું? હું જાણું છું કે તે લણણી સાથે જોડાયેલો છે, પણ એનું મહત્વ શું છે? બરાબર. જુઓ, લેવી પુસ્તક મુજબ આ પર્વ પાસ્ખા પર્વ પછીના સાબાતના બીજા દિવસે આવતું. એટલે કે રવિવારે? હા, એ દિવસે ખેડૂતો પોતાની લણણીનો પહેલો પૂળો એટલે કે પ્રથમ ફળ યાજક પાસે લાવતા. અને યાજક એનું શું કરતો? યાજક તેને યહોવા સમક્ષ હલાવતો, જે એક પ્રતીક હતું કે આખી લણણી ઈશ્વરની છે. મતલબ તે આવનારી વિપુલ લણણીની એક ગેરંટી હતી. હવે અહીં એક રસપ્રદ જોડાણ બનાવવામાં આવ્યું છે. અને એ જોડાણ ઈસુના પુનરુત્થાન સાથે છે, ખરું ને? બિલકુલ. આ દસ્તાવેજ એ વાત પર ભાર મૂકે છે કે ઈસુનું પુનરુત્થાન ક્યારે થયું? સાબ્બાતના બીજા દિવસે, રવિવારે. હા, એ જ દિવસે જે દિવસે પ્રથમ ફળ અર્પણ કરવામાં આવતું હતું. આ કોઈ સંયોગ નથી, પણ એક દૈવી યોજના હતી. એટલે જ નવા કરારમાં ખાસ કરીને 1 કોરિન્થીમાં ઈસુને, હા, જેઓ મૃત્યુ પામ્યા છે તેમનામાં પ્રથમ ફળ તરીકે ઓળખવામાં આવ્યા છે. એમનું પુનરુત્થાન એક ગેરંટી છે કે ભવિષ્યમાં બીજા ઘણા લોકોનું પુનરુત્થાન થશે. એક મિનિટ, અહીંયા મને કંઈક નવું જાણવા મળ્યું. સામાન્ય રીતે તો આપણે ઈસુના પુનરુત્થાનને જ પ્રથમ ફળ તરીકે સાંભળ્યું છે, જાણે એ એક જ ઘટના હોય. પણ આ દસ્તાવેજ કહે છે કે આ તો 3 ભાગની શ્રેણીનો માત્ર પહેલો ભાગ હતો. તમે બરાબર પકડ્યું. આ તો આખી વાતને એક નવા જ દ્રષ્ટિકોણથી રજૂ કરે છે. તો આ 3 લણણીઓ કઈ રીતે જોડાયેલી છે? હા, આ વિશ્લેષણનો એક મુખ્ય મુદ્દો એ છે કે ઈશ્વરની લણણી એક જ વારમાં પૂરી નથી થતી. એના 3 તબક્કા છે. ઓકે. અને એ 3 અલગ અલગ પર્વો સાથે જોડાયેલા છે. પહેલો તબક્કો, જેમ આપણે ચર્ચા કરી, તે છે પ્રથમ ફળનો પર્વ. બરાબર. આમાં ઈસુ પોતે પ્રથમ ફળ છે, મૃત્યુ પર વિજય મેળવનાર પ્રથમ વ્યક્તિ. ઓકે, ઈસુ પ્રથમ ફળ છે, એ વાત સમજાય. પણ આ દસ્તાવેજ પેન્ટેકોસ્ટને પણ પ્રથમ ફળોની લણણી કહે છે. આ બંને વચ્ચે શું સંબંધ છે? બરાબર, એ જ. શું આનો અર્થ એ છે કે જે વિશ્વાસીઓને પવિત્ર આત્મા મળ્યો તેઓ પણ ઈસુની જેમ એક પ્રકારના પ્રથમ ફળ છે? બરાબર, એ જ. બીજી લણણી પેન્ટેકોસ્ટના પર્વ સાથે જોડાયેલી છે. આ એ સંતો છે જેમને પવિત્ર આત્માનું પ્રથમ ફળ મળ્યું છે. એટલે કે તેઓ એક નિશાની છે? હા, તેઓ ભવિષ્યમાં આવનારા સંપૂર્ણ ઉદ્ધારની નિશાની છે. તેઓ ઈશુ દ્વારા શરૂ થયેલી લણણીનો એમ કહી શકાય કે બીજો હપ્તો છે. અને ત્રીજો અને અંતિમ તબક્કો? ત્રીજી અને અંતિમ લણણી મંડપ પર્વ સાથે સંકળાયેલી છે. પ્રકટીકરણના પુસ્તકમાં જે 1,44,000 લોકોનો ઉલ્લેખ છે, તેમને માનવજાતમાંથી ખરીદવામાં આવેલા પ્રથમ ફળો તરીકે વર્ણવવામાં આવ્યા છે. તો આ અંતિમ લણણી છે. હા. આમ આ દસ્તાવેજ મુજબ આ ત્રણેય પર્વો ઈશ્વરની મુક્તિની યોજનાનો એક નકશો છે, જે ઈસુથી શરૂ થાય છે, વિશ્વાસીઓ દ્વારા આગળ વધે છે અને અંતિમ ઉદ્ધારમાં પરિપૂર્ણ થાય છે. ઠીક છે, તો આ 3 લણણીઓ એક મોટી યોજનાનો નકશો રજૂ કરે છે. પણ આ બધાના કેન્દ્રમાં ઈસુ છે, જેમને આ દસ્તાવેજ વારંવાર છેલ્લો આદમ કહે છે. મને લાગે છે કે આ આદમ સાથેનું જોડાણ સમજ્યા વિના આપણે આગળ વધી શકીએ નહીં. બિલકુલ. આ ઓળખ આટલી બધી મહત્વની કેમ છે? આ મુદ્દો આખી ચર્ચાના કેન્દ્રમાં છે. આ સમજવા માટે આપણે પ્રથમ આદમ અને છેલ્લા આદમ વચ્ચેનો તફાવત સમજવો પડશે. આ દસ્તાવેજ મુજબ પ્રથમ આદમ કોણ હતો? માનવતાનો પ્રતિનિધિ. હા, પણ એણે પાપ કર્યો અને પરિણામે
મૃત્યુ અને શેતાનની ગુલામીને માનવજાત પર લાવી દીધી. મતલબ તે એક પ્રતિનિધિ હતો જે નિષ્ફળ ગયો. તો પછી છેલ્લો આદમ તરીકે ઈસુએ શું અલગ કર્યું? છેલ્લો આદમ એટલે કે ઈસુ એ ઈશ્વર હતા, જે પ્રથમ આદમ અને તેની નિષ્ફળતાના પરિણામોમાંથી માનવતાને બચાવવા માટે મનુષ્ય બન્યા. અહીં ચાવી એ છે કે ઉદ્ધાર માટે તેમનું આદમનો સગો સંબંધી હોવું જરૂરી હતું. સગો સંબંધી? આ થોડું સમજાવશો? આ કોઈ કાયદાકીય શબ્દ જેવું લાગે છે. હા, બરાબર. જૂના કરારમાં એક કાયદાકીય સિદ્ધાંત હતો જેને ગોયલ અથવા કિન્સમેન રિડીમર કહેવાય છે. કલ્પના કરો કે કોઈ પરિવાર દેવામાં ડૂબી જાય અને પોતાની જમીન કે પોતાને ગુલામીમાં વેચી દે, તો ફક્ત નજીકનો સગો જ પૈસા ચૂકવીને તેમને પાછા છોડાવી શકતો હતો. તે તેમનો ઉદ્ધારક બનતો. બરાબર. આ દસ્તાવેજ એક તર્ક અહીં લાગુ પાડે છે. આદમે પાપ કરીને માનવતાને ગુમાવી દીધી અને ઈસુ એક સગા સંબંધી તરીકે મનુષ્ય બનીને કિંમત ચૂકવીને માનવતાને પાછી ખરીદી લે છે. આ પ્રાયશ્ચિતનો સિદ્ધાંત છે. તો એમનું મનુષ્ય બનવું એ માત્ર એક લાગણીશીલ પગલું નહોતું, પણ એક કાયદાકીય જરૂરિયાત હતી. બિલકુલ. પણ અહીં જે દલીલ કરવામાં આવી છે તે એનાથી પણ આગળ જાય છે. તે કહેશે કે આ કાર્યથી માત્ર માનવતાનો ઉદ્ધાર જ નથી થયો, હા, પણ સૃષ્ટિની રચના પૂર્ણ થઈ અને દૂતોની સ્વતંત્ર ઈચ્છા પણ પરિપૂર્ણ થઈ. આ તો આખી વાતને બ્રહ્માંડીય સ્તર પર લઈ જાય છે. બિલકુલ. જ્યારે આપણે છેલ્લો આદમ વિશે વાત કરીએ છીએ ત્યારે આ દસ્તાવેજ ફક્ત પૃથ્વી પરની વાત નથી કરતો. તે દલીલ કરે છે કે આદમની નિષ્ફળતાની અસર સમગ્ર બ્રહ્માંડ પર પડી, સ્વર્ગમાં પણ. એટલે ઈસુનું કાર્ય માત્ર માનવોને બચાવવાનું નહોતું, પણ એક બ્રહ્માંડીય સંતુલન પાછું લાવવાનું હતું. આનાથી એક ખૂબ જ રસપ્રદ પ્રશ્ન ઊભો થાય છે, જે આ દસ્તાવેજ પોતે પૂછે છે. જો ઈશ્વરના પુત્ર મનુષ્યને બદલે દૂત તરીકે આવ્યા હોત તો શું થાત? મેં ક્યારે આ રીતે વિચાર્યું નથી. અને આ પ્રશ્ન જ ઈસુના માનવ અવતારના મહત્વને સ્પષ્ટ કરે છે. આ લખાણ મુજબ તેના પરિણામો ખૂબ ગંભીર હોત. ચાલો એને 3 ભાગમાં જોઈએ. પહેલું, જો તેઓ દૂત તરીકે આવ્યા હોત તો તેમની પાસે આપણી જેમ નાશવંત ભૌતિક શરીર ન હોત. એક મિનિટ થોભો. જો તેમની પાસે નાશવંત શરીર ન હોત તો તેઓ મૃત્યુ ન પામી શક્યા હોત. બરાબર. અને તેથી પુનરુત્થાન પણ ન થયું હોત. મેં ક્યારેય આ રીતે વિચાર્યું જ નથી. આનો અર્થ એ થયો કે મુક્તિની આખી યોજનાની પૂર્વ શરત જ તેમનું નાશવંત માનવ શરીર હતું. આ તો આખી વાતને ઉલટાવી નાખે છે. તમે એકદમ સાચા છો. મૃત્યુ અને પુનરુત્થાન જે મુક્તિની યોજનાનો પાયો છે તે શક્ય જ ન બન્યું હોત. બીજું, તેમણે માનવીય પરીક્ષણો અને સંઘર્ષોનો અનુભવ ન કર્યો હોત. એટલે કે ભૂખ, થાક, દુઃખ. હા, વિશ્વાસઘાત અને લાલચનો સામનો ન કર્યો હોત. તેથી તેઓ આપણા માટે એક આદર્શ ઉદાહરણ ન બની શક્યા હોત. નવા કરારમાં હિબ્રુનું પુસ્તક સ્પષ્ટપણે કહે છે કે તેઓ આપણી નિર્બળતાઓને સમજી શકે છે, કારણ કે તેમણે આપણી જેમ જ દરેક પરીક્ષણ સહન કર્યું છે. અને ત્રીજો અને સૌથી અગત્યનો મુદ્દો એ જ સગો સંબંધીવાળો હશે, ખરું ને? બરાબર. સૌથી અગત્યનું, તેઓ આદમના સગા નહોત. જો તેઓ દૂત હોત, જે એક અલગ પ્રકારનું જીવ છે, તો તેઓ માનવજાત માટે કાયદેસર રીતે ઉદ્ધારક તરીકે કાર્ય ન કરી શક્યા હોત. તે કાયદાકીય રીતે માન્ય ન હોત. ના. આથી આ વિશ્લેષણ મુજબ મુક્તિની સમગ્ર યોજના શરૂઆતથી અંત સુધી તેમના મનુષ્ય બનવા પર જ ટકેલી હતી. આ બધી ધર્મશાસ્ત્રીય ચર્ચામાં સામાન્ય વ્યક્તિ માટે મુખ્ય વાત કઈ છે? જો કોઈને જૂના કરારના પર્વોની ખબર ન હોય તો પણ આ ચર્ચામાંથી તેમણે શું સમજવું જોઈએ? આપણા દુઃખ અને સંઘર્ષમાં ભાગીદાર બનીને અને આપણા જેવું જ શરીર ધારણ કરીને આપણને બચાવ્યા. આ માત્ર એક શક્તિશાળી કાર્ય ન હતું, પણ પ્રેમ અને એકતાનું ગહન પ્રદર્શન હતું. તો ચાલો પુનરુત્થાન પર પાછા ફરીએ. પુનરુત્થાન પછી શું થાય છે? દસ્તાવેજ કહે છે કે પુનરુત્થાન પામેલા મનુષ્યો દૂતો સમાન બની જાય છે. આનો અર્થ શું છે? અહીં ભાષા ખૂબ જ ચોક્કસ છે. લખાણ એમ નથી કહેતું કે તેઓ દૂત બની જાય છે. પણ દૂત સમાન બને છે. હા, તે એક સરખામણી છે, સંપૂર્ણ પરિવર્તન નથી. આ એક સૂક્ષ્મ પણ ખૂબ જ મહત્વપૂર્ણ તફાવત છે. તો આ તફાવત શું છે? આદમ, દૂત અને પુનરુત્થાન પામેલા મનુષ્ય વચ્ચે શું ફરક છે?
આ દસ્તાવેજ તેને આ રીતે સમજાવે છે. પ્રથમ, આદમ એક ભૌતિક શરીર ધરાવતો જીવંત આત્મા હતો. ઓકે. દૂત એક આત્મા છે જેની પાસે ભૌતિક શરીર નથી, પણ પુનરુત્થાન પામેલો મનુષ્ય એક તદ્દન નવી શ્રેણીમાં આવે છે. તે એક આધ્યાત્મિક શરીર ધરાવતો આત્મા જેવું બને છે. આધ્યાત્મિક શરીર, આ થોડું ગૂંચવણભર્યું છે. આને સમજાવવા માટે કોઈ ઉદાહરણ છે? હા, પુનરુત્થાન પામેલા ઈસુનું શરીર એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. અને આને સમજવા માટે આપણે ભૌતિકશાસ્ત્રના નિયમો ભૂલી જવા પડે. અચ્છા. આ સ્ત્રોત મુજબ આ શરીર એક જ સમયે ભૌતિક અને અભૌતિક બંને છે. જેમ કે શિષ્ય થોમા તેમના ઘાને સ્પર્શી શક્યો, જે સાબિત કરે છે કે શરીર ભૌતિક હતું. અને ઈસુએ શિષ્યો સાથે માછલી પણ ખાધી હતી. બરાબર. છતાં એ જ શરીર બંધ દરવાજામાંથી પસાર થઈને ઓરડામાં પ્રવેશી શકતું હતું અને અચાનક ગાયબ પણ થઈ શકતું હતું. જાણે કોઈ વિજ્ઞાન કથાની ફિલ્મનો નાયક હોય જે દિવાલમાંથી પસાર પણ થઈ શકે અને સાથે બેસીને ભોજન પણ કરી શકે. હા, કંઈક એવું જ. તે આપણા હાલના અસ્તિત્વનું એક અપગ્રેડેડ વર્ઝન છે જે ભૌતિક જગતના નિયમોથી બંધાયેલું નથી. તો ટૂંકમાં પુનરુત્થાન પછી આપણને પાંખો નથી મળવાની. ના, એવું નથી. મજાક એક બાજુ, પણ આ આધ્યાત્મિક શરીરનો વિચાર ખરેખર ગહન છે. તે આપણા ભૌતિક અસ્તિત્વની મર્યાદાઓથી ઘણો આગળ છે. આ દસ્તાવેજ આ વિષય પર કોઈ અંતિમ નિર્ણય આપે છે? ના, અને એ જ તેની પ્રામાણિકતા દર્શાવે છે. તે સ્વીકારે છે કે આ એક ગહન વિષય છે અને તેના પર બે સંભવિત મંતવ્યો રજૂ કરે છે. આ દર્શાવે છે કે આ એક એવું રહસ્ય છે જેના વિશે આપણે હજી ઘણું શીખવાનું બાકી છે. તો આ બધી ચર્ચાને આપણે એક સાથે કેવી રીતે લાવી શકીએ? આપણે એક પ્રાચીન લણણીના પર્વથી શરૂઆત કરી, 3 તબક્કાની લણણીની વાત કરી અને ઈસુના માનવ હોવાની ધર્મશાસ્ત્રીય અને કાયદાકીય જરૂરિયાત સુધી પહોંચ્યા. આ સ્ત્રોત ખરેખર જૂના અને નવા કરારને ખૂબ જ સુંદર રીતે જોડે છે. ચોક્કસ. આ દસ્તાવેજનો મુખ્ય ભાર એ વાત પર છે કે ઈસુ કેવી રીતે મનુષ્ય બનીને માનવતા માટે એક આદર્શ અને ઉદ્ધારક બન્યા. પણ આપણે જે બ્રહ્માંડીય અસરની વાત કરી હતી તે અહીં ફરીથી મહત્વની બને છે. રાઈટ. તેમના આ કાર્યથી માત્ર માનવજાતનો જ ઉદ્ધાર નથી થયો. અહીં દલીલ એવી છે કે તેમના આ કામથી દૂતોની સ્વતંત્ર ઈચ્છાને પણ જાણે એનો હેતુ મળી ગયો અને સ્વર્ગ અને પૃથ્વી પરની દરેક વસ્તુ ઈશ્વર સાથેના સંબંધમાં એક થઈ. તે એક બ્રહ્માંડીય સમાધાન હતું. બરાબર. આ ખરેખર એક મોટો વિચાર છે. તે આપણા માનવ કેન્દ્રિત દૃષ્ટિકોણને વિસ્તૃત કરે છે અને આપણને યાદ અપાવે છે કે આ વાર્તા આપણા કરતાં ઘણી મોટી છે. બરાબર. આ સ્ત્રોત સમજાવે છે કે વધસ્તંભ માનવતાનો ઉદ્ધાર કેવી રીતે કરે છે, પરંતુ તે પૃથ્વીની બહારના બ્રહ્માંડીય મહત્વ તરફ પણ ઇશારો કરે છે. તો શ્રોતાઓ માટે એક વિચાર એ છે કે દૈવી પ્રેમ અને ન્યાયને આખા બ્રહ્માંડ સમક્ષ પ્રગટ કરવા માટે ઈશ્વરે એક શક્તિશાળી દૂત બનવાનું નહીં, પણ એક નાશવંત, નબળો અને સંવેદનશીલ મનુષ્ય બનવાનું પસંદ કર્યું. હા, આ ઘટનાનો સમગ્ર બ્રહ્માંડ માટે, જેમાં દૂતો જેવા સ્વર્ગીય જીવોનો પણ સમાવેશ થાય છે, ખરેખર શું અર્થ હોઈ શકે છે?